ચલો જોવાડો. આજે જે ટોપિક આપણે જોવાનો અત્યાર સુધી આપણે શું જોયું તો કે પદની સંખ્યા કઈ રીતે શોધવી. આપણને એમ કીધું હોય કે 10મું પદ શોધો, 15મું પદ શોધો કે nમું પદ શોધો. અત્યાર સુધી આપણે એ જોતા હતા. હવે જે આપણો ટોપિક એ ટોપિકનું નામ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. શું બકા? n પદોનો શું શોધવાનો? ખાલી સરવાળો. એ શોધીએ એ પહેલા આપણે એક શ્રેણી લખીએ. 2 4 6 8 10 12 આવી એક શ્રેણી. એનું આ કયું પદ કહેવાય? પહેલું. આ કયું પદ? આ ચોથું, A5 અને A6. આવા 6 પદો. અત્યાર સુધી આપણને શું પૂછાતું હતું કે આવી એક શ્રેણી આપીએ તો આના આધારે તમે આ શ્રેણીનું 15મું પદ શોધો. તો આપણે શું કરતા? A15 બરાબર A વત્તા 14D કરતા હતા આપણે. આવું 50મું પદ શોધવાનું કે તો A વત્તા 49D આવી રીતે પદ શોધતા હતા. પણ હવે આપણને એવું પૂછશે તમે પહેલા બે પદનો સરવાળો અમને કહો. શું પૂછશે? પહેલા બે પદનો. તો આપણે શું કરવાના? 2 વત્તા 6 થશે. સરવાળો કેટલો થશે? 6. 3 પદનો પૂછો તો 2 વત્તા 4 વત્તા 4 પદનો પૂછો તો A1 A2 A3 A4 આવી રીતે 4 પદનો સરવાળો કરવાના. આપણે કરીએ કે ના કરીએ? પણ હવે આપણને એમ કે શ્રેણીના 20 પદોનો સરવાળો શોધો. તો ધીમે ધીમે પદ મોટા થતા જવાના. તો એવા સરવાળા આપણને સીધા આવડશે નહીં. તો એના માટે સૂત્ર આવશે. તો આપણા જોડે પહેલા તો n પદની શ્રેણી હોવી જોઈએ. n પદોની શ્રેણી. n પદોની શ્રેણી લખવી હોય તો કઈ રીતે લખાય? A1 A2 A3 એમ કરતા કરતા AN. ક્યાં સુધી જશે? AN. પણ આ શ્રેણીને હજુ આ રીતે લખી શકાય. પહેલાનો શું કહેવાય? A. બીજાનો A વત્તા D A વત્તા 2D. શું ગાયબ થાય? ભૂતભૂત આવ્યું લાગે. એક એ બાજુ. હવે જુઓ તો એમ કરતા કરતા છેલ્લા પદે આપણે જઈશું તો કયું આવશે? A પ્લસ n માઇનસ 1D આવી શ્રેણી થાય આપણા જોડે. હવે કોઈ મને એમ કહેશે આ શ્રેણીનું કયું પદ? n. એટલે છેલ્લું પદ કહેવાય ને. શ્રેણીનું કયું પદ લખ્યું આપણે? nમું પદ. આ શ્રેણીના એના આગળના પદનો કઈ રીતે લખવું? એટલે લખાય A n માઇનસ 1 કહેવાય. એના આગળ જઈએ તો n માઇનસ 2. તો જેમ આપણે આ સૂત્ર લખ્યું અહીંયા, એવું સૂત્ર આનું લખવું હોય તો શું લખાય? લખી શકાય. લખાય. એ હમણાં આગળ તમે મને લખાવજો. આટલું તમને યાદ હે એટલે બહુ. તો હવે આ પદોનો સરવાળો દર્શાવવાનો. આપણે શું દર્શાવવાનું? એનો એ સરવાળાને કહેવાય SN. સરવાળાનો શું કહેવાય? SN. તો SN લખવું હોય તો કે પહેલું પદ વત્તા વત્તા એમ કરતા કરતા કયું પદ આવશે? પહેલા પદને શું કહીશું? A. બધાના ઘરમાં મેળ દો. બીજા પદને શું કહેવાય? ત્રીજા પદને એમ કરતા કરતા છેલ્લા પદે પહોંચીએ તો શું લખાશે? A પ્લસ n માઇનસ 1D કહેવાશે. હું નીચે બધાના નીચે એક પદ લખી દઉં છું. બરોબર? એ કયું પદ છે લખી દઈએ. આ કયું પદ? પહેલું, બીજું,
ત્રીજું અને એમ કરતા કરતા n. હવે લખીએ ટંકાઈજી બસ શ્રેણીને ઉલટી કરાવતા. આ ઉલટી કરવાનું બહુ વાપરા આવે હો, કોઈ ખાઈ જો લાગે ખાટું મોરું. હવે શ્રેણીને ઉલટી કરજો. શ્રેણીને શું કરીએ? ઉલટી. તો Sn હવે જુઓ તો આમ કહેજો મને, પહેલું પદ 2, બીજું પદ 4, ત્રીજું પદ 6 અને 8. તમે આનો સરવાળો સીધો કરો કે ઊંધો કરો, શું કોઈ ફેર પડે? તો આમ જાઓ તો એ Sn કહેવાય અને આ બાજુ આવો તો એ શું કહેવાય? તો શ્રેણીને ઉલટાઈ તો એ મેં શું લખી દીધું? Sn જ લખ્યું. હવે શ્રેણીને ઉલટાઈએ તો તમે જોજો, આ છેલ્લું પદ હતું એ અને કયું પદ હતું? એ પહેલા લખાય. છેલ્લું પદ કેવું લખાશે? તો છેલ્લા પદને an કીધું આપણે. છેલ્લા પદને શું કીધું આપણે? તો એ પદનું મૂલ્ય કેટલું લખીએ આપણે? a પ્લસ n માઇનસ 1d. આ કયું પદ થયું? હવે છેલ્લેથી આગળનું પદ લખવાનું આપણે. હવે કયું પદ લખવાનું? છેલ્લેથી આગળના પદનું મૂલ્ય કેટલું હશે? an માઇનસ 1. તો હવે અહીંયા તમે આવું લખશો, જુઓ તો a પ્લસ n માઇનસ n ની જગ્યાએ શું લખશો તમે? n માઇનસ 1 તો હતા જ, -1 તો હતા જ. લખવું અહીંયા જો સમજો, તમે an નું સૂત્ર શું લખો? a પ્લસ n માઇનસ 1d લખો છો? લખો કે નહીં લખતા? પણ હવે આપણે n નહીં લેવાનું, શું લેવાનું? n માઇનસ 1. તો n ની જગ્યાએ શું મૂકશો તમે? ખાલી n ની જગ્યાએ શું મૂક્યો તમે? n માઇનસ 1 મૂક્યો. n માઇનસ, પણ સૂત્રના -1 તો હતા કે નહીં? તો -1d જોઈ લો. આ લખીએ તો કેટલા થયા? માઇનસ માઇનસ પ્લસ થાય તો શું લખાશે? a પ્લસ n માઇનસ 2 થશે. આવું થાય કે ના થાય? એના આગળનું પદ કયું આવ્યું? n માઇનસ, એટલે n ની જગ્યાએ શું મૂકવાનું આપણે? n માઇનસ. ચલો મૂકજો. a પ્લસ n ની જગ્યાએ શું મૂકશો? n માઇનસ, અને સૂત્રના તો -1 હતા જ, માઇનસ માઇનસ. તો એના પછીનું પદ કયું આવ્યું? a પ્લસ n માઇનસ. એમ કરતા કરતા છેલ્લું છેલ્લેથી આગળનું એનાથી, એમ કરતા કરતા આગળ આવીશું તો પહેલું પદ આવશે. તો કયું પદ આવ્યું છેલ્લું? એ બન્યું. લખવું હોય તો આવું લખાય. આ કયું પદ થયું? an. છેલ્લું પદ થયું an માઇનસ, એનાથી આગળનું an માઇનસ. એમ કરતા કરતા આ પહેલું પદ થયું. બોલો ક્લિયર બધા આટલું સુધી? હવે આના બે સમીકરણ નંબર આપી દઈએ. પહેલાને કહી દઈએ 1, બીજાને કહી દઈએ 2. સમીકરણ મળ્યા આપણને. બંનેનો સરવાળો કરો. સમીકરણ 1 વત્તા સમીકરણ 2 કરતા પહેલા સમીકરણમાં શું હતું? Sn હતો વત્તા Sn. કેટલી વાર Sn થયા? 2 વાર. હવે ખાસ ધ્યાન આપજો, હવેથી સાદું રૂપ ચાલુ થશે. પહેલા પદનો સરવાળો a જોડે an નો સરવાળો થશે. બોલો પદ a વત્તા a પ્લસ n માઇનસ 1d લખીએ. a વત્તા a પ્લસ n માઇનસ 1. ઓમનો બંગલો અલગ થઈ ગયો? થયો કે ના થયો? થઈ ગયો. બીજા પદનો સરવાળો a પ્લસ n માઇનસ 2d થશે. લખાવો. a પ્લસ b a પ્લસ n માઇનસ 2d. એ જ રીતે
a પ્લસ 2d a પ્લસ n માઇનસ નીચે લખીએ a પ્લસ 2d વત્તા a પ્લસ n માઇનસ 3. એમ કરતા કરતા કયા પદ સુધી પહોંચશું આપણે? છેલ્લા અને પહેલા બંને જોડે પહોંચશું. શું આવ્યું? a પ્લસ n માઇનસ 1d વત્તા a પ્લસ n માઇનસ 1d વત્તા એ આવશે ને. ચલો હવે ખાલી સાદું રૂપ આપજો. હવે ખાલી શું આપવાનું હો? સાદું રૂપ. a વત્તા a 2a n માઇનસ 1d. આ એમના એમ થયું. વત્તા હવે સહેજે ઉતાવળ નહીં હો, જોજો. a વત્તા d વત્તા a. આ d ને અંદર લઈ જજો. n d બે ના જોડે ગુણાકારમાં માઇનસ. આટલો દી કોઈ દુઃખ ખરું? કોઈને કોઈ દુઃખ નહીં. એના પછી આ પદનું કરો. ચલો a વત્તા 2d વત્તા અહીં સુધી કોઈ દુઃખ આપણને નહીં. અંદર લઈ જાઓ d ને. nd માઇનસ તગડી nd માઇનસ તગડી. એમ કરતા કરતા આનું બેનું a વત્તા a 2a n માઇનસ 1 થશે આવું. એના પછી પહેલા પદને કોઈ હળિયો ના કરશો. 2a n માઇનસ 1 a વત્તા a 2a. હવે જુઓ તો એક વાર d એમાંથી બે વાર d જાય તો માઇનસ d વધે. માઇનસ d વધશે તો nd માઇનસ d વધ્યો. વત્તા a વત્તા a 2a. બે d માંથી 3d જાય. બે માંથી 3 જાય માઇનસ 1 વધશે. પહેલા લખ્યા આપણે nd માઇનસ થયું આવું. અને છેલ્લું પદ એમને એમ લખી દો 2a પ્લસ n માઇનસ 1d. પેટી રહી ગઈ. બોલો આટલું કોઈ દુઃખ ખરું? હવે એકદમ સરળ બની જશે. બસ આ સાદું રૂપ જ હતો. આ ગોટાળો ઢોસો હતો. બરોબર. હવે મસાલા ઢોસો હવે ચાલુ થશે. ચાલો હવે જુઓ તો આ તો અડવાનું આપણે થતું નથી. ટુ એ પ્લસ n માઇનસ 1d. હવે અહીંયા જોજો હો. 2a એમના આ બંનેમાં કોમન શું હો? d કોમન. બંનેમાં કોમન શું હો? તો d કોમન કાઢીએ તો અંદર વધ્યું શું? n માઇનસ 1. તો આવ્યું શું? 2a પ્લસ n માઇનસ 1. 2a પ્લસ n માઇનસ 1d. આગળના જેવું દેખાય રહ્યું. ફરીથી આમાં જોજો. આ પદમાં d કોમન છે તો 2a પ્લસ n માઇનસ 1d વચ્ચે 2a પ્લસ n માઇનસ 1. એમ કરતા કરતા છેલ્લા પદે જઈશું તો છેલ્લું પદ પણ શું હોય? 2a પ્લસ n માઇનસ 2a પ્લસ n માઇનસ 1. આ કેટલા પદો હો? ના ના, કેટલા પદો હો? પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એમ કરતા કરતા કેટલા પદ? n પદ. કેટલા પદ? n પદનો સરવાળો આપ્યો. આ બધામાં કોમન શું હો? 2a
પ્લસ n માઇનસ 1d આખે આખું કોમન વધ્યું શું વધ્યું કંઈક વધ્યું એક વધક ના વધક એક તો વધક નહીં વધક બધું બહાર નીકળી જાય એક તો વધશે વધતા આ આખું પદ નીકળી ગયું એક વધ્યો ત્રીજામાં એક વધશે એમ કરતા કરતા તમે છેલ્લે જશો તો કેટલી વખત આયા એન એક કેટલી વાર આયા એન વખત આયા હવે સરવાળો કરતા તમને આવડે છે ખાલી તમે ધ્યાન નહીં આપતા જુઓ હું તમને 1 વત્તા 1 કહું તો કેટલા કહેશો 1 વત્તા 1 વત્તા 1 કહું તો કેટલા કહેશો 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 કેટલા એનો મતલબ 1 2 વાર આયા તો સરવાળો 1 3 વાર આયા તો સરવાળો 1 4 વાર આયા તો સરવાળો 1 5 વાર આવે તો સરવાળો 1 10 વખત આવે તો સરવાળો 1 50 વખત આવે તો સરવાળો 1 100 વખત આવે તો સરવાળો અને n વખત આવે તો દાયા થઈ ગયા લ્યા n થઈ ગયું થયો કે ના થયો એક વાર પાછળ લખો એટલે પૂછવામાં તો તમને ખબર પડે n માઇનસ 1d એના જોડે ગુણાકારમાં કોણ આવ્યો n હવે આગળથી આ રહ્યો જુઓ આ રહ્યો બાગડ બિલ્લો sn વત્તા sn કેટલા થાય 2sn થાય sn વત્તા sn કેટલા થાય 2sn એક વાર લખું સ્ટેપ n ના આગળ લઈ જાઓ n કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d આ sn આપણો તો સરવાળો શોધવાનો sn ના કરતા કરો sn બરાબર સૂત્ર શું મળ્યું n/2 2a પ્લસ n માઇનસ 1d આનું થોબડું તો આગળ આવ્યું હતું એના જેવું નહીં લે હે થોડું ઘણું આનું થોબડું આગળ જેવું લાગે લાગે સૂત્ર શું મળ્યું n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર સૂત્ર શું હોય sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d આવડશે આ સૂત્ર આવડશે આપણે ખાલી આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું હો આ 3 પેજની થિયરી આપણે જોવાની નથી ક્લિયર બધાને આટલું ઓકે હવે આ કામમાં આવશે sn પરથી an મેળવવું કરણ અર્જુન ભેગા કરવા પડશે આપણે હો મિતભાઈએ કીધું હતું હમણાં કોઈક થિયરીમાં એને નહીં કીધું કરણ અર્જુન નતું કીધું આ એલું ના ના એવું તમને નતું કીધું ચલો કશું એ તો ખાલી સાહેબે થિયરી સમજાવવા કીધું હતું એમાં મારે ના કહેવાનું હોય એ તો વસ્તુ ચલો ભાઈ હવે હા હા આ કદમ હો sn પરથી શું લાવવાનું આપણે an લાવવાનો હો sn પરથી શું લાવવાનો હો an લાવવાનો તો sn પરથી an લાવવા માટે હું તમને એમ કહું જો અહીંયા ધ્યાન આપજો હું તમને s3 કહું s3 એનો મતલબ શું કેટલા પદોનો સરવાળો 3 પદનો સરવાળો એટલે a1 a2 a3 કહેવાય કહેવાય s10 કહું તો a1 a2 a3 એમ કરતા કરતા કેટલા પદ સુધી જવાનું 10 s50 કહું તો a1 a2 a3 એમ કરતા કરતા 50 પદ થશે તો હું તમને એમ કહું sn માઇનસ 1 નો સરવાળો બોલજો sn માઇનસ 1 શું થશે a1 a2 a3 એમ કરતા કરતા an માઇનસ 1 તો an માઇનસ 1 પદોના સરવાળા શું લખાય sn માઇનસ લખાય લખાય તો હવે હું તમને એમ પૂછું તો કે n પદોનો સરવાળો sn લખવો હોય તો એને તમે શું લખાવશો a1
a2 પ્લસ એમ કરતા કરતા an લખાવશો, લખાવ ના લખાવ તમે? આને એમને એમ રાખીએ, a1 a2 a3 એમ કરતા કરતા આપણે આગળ ગયા તો છેલ્લું પદ કયું આવ્યું? an આવ્યું. છેલ્લું પદ કયું આવ્યું? પણ એના આગળનું પદ કયું હશે? an માઇનસ 1 હશે. આવું કોણ બોલ્યું? આ કોણ બોલ્યું? આ તમે બોલ્યા ને. હવે જોજો તો મસ્ત વાત. આટલા ભાગનો n માઇનસ 1 પદોનો સરવાળો કહેવાય. જુઓ તો n માઇનસ 1 પદોનો સરવાળો કહેવાય. શું કહેવાય આને? Sn માઇનસ 1. તો Sn બરાબર આ ભાગને શું લખીશું આપણે? Sn માઇનસ વત્તા શું હતું પાછળ? an. શોધવાનું શું કીધું? an ને કરતા કરો, an ને કરતા કરો. an બરાબર આ ડાબી બાજુ જાય Sn માઇનસ Sn માઇનસ 1. સૂત્ર શું મળ્યું? an બરાબર Sn માઇનસ Sn માઇનસ 1. આપણે સૂત્ર આ શું કહેવા માંગે લખીએ. જો અહીંયા તમને એમ પૂછે કે 10મું પદ શોધો. સરવાળા પરથી શું શોધવાનું કે તમને? 10મું પદ. તો કે S10 માંથી અહીંયા એની જગ્યાએ શું મૂક્યું આપણે? 10 મૂક્યા. તો S10 10 માઇનસ 1 એટલે શું કહેવાય? S9 બાદ કરો. ક્લિયર બધાના વસ્તુ? કમ્પ્લીટ. આપણને એમ કે A50 શોધો તો S50 પદના સરવાળામાંથી S49 આપણે કરીશું. આવડશે? કમ્પ્લીટ. કોઈ દુઃખ ખરું આટલું સુધી? કશું નહીં. હવે આગળ આપણને આપણું સૂત્ર શું હતું? n પદોનો સરવાળો શોધવાનો. Sn બરાબર n બાય 2 2a પ્લસ n માઇનસ 1. ભાઈ કોને ટોલી કરજો. n બાય 2 એ કેટલા હ? કેટલા હ? તો એને આવું લખાય a વત્તા ચમલે આવું રખાઈ ગયું તો a વત્તા કહેવાય કે ના કહેવાય? n માઇનસ 1. ભગવો કલર. આને જોઈને કોઈ યાદ આવો? આને જોઈને કોઈ યાદ આવો? a પ્લસ n માઇનસ 1d. આ શું? an ના કહેવાય? એને શું કહેવાય? તો Sn બરાબર n બાય 2 કૌંસમાં a વત્તા આની જગ્યાએ શું લખાય? a શું કહેવાય? આ an એટલે શું? શું થયું? કોક તો ફરો હો ભાઈ, કોક તો ફરો હોય. ગમે તે એક ભૂતળું ફરી રહ્યું. હા હાચવજો. આ જો પેલા સ્ત્રી જેવું ના થાય, ઉપાડી ઉપાડીને લઈ જાય. જુઓ ભાઈ, હું એટલે બોલ્યો તો. જુઓ હું ના બોલે ટોલી કરવાની. કેમ બોલ્યો? સર કટો હોય એટલે ટોલી કરશે. સર કટો ટોલી કરશે. ચલો ચલો હાલો ભાઈ. હવે an બરાબર સૂત્ર an એ આપણા માટે શું હતું? અંતિમ પદ. પૂનમની રાત આવી રહી હો ભાઈ. હવે એનો મતલબ તો જશે. ચલો હા અમાવસની રાત હતી ને. હા યાદ. ચલો ભાઈ an એ શું? અંતિમ પદ. આપણે થિયરીમાં તમને લખાયું હતું an ની જગ્યાએ ઘણીવાર શું લખાશે?
લખાઈ ગયું એન ની જગ્યાએ ઘણી વાર શું લખાશે એલ લખાશે તો આ સૂત્રને હજુ થોડું ફેશનમાં લખવું હોય તો n/2 a પ્લસ આઈ જીવો ભાઈ અમાવાસની રાત આવવાની તૈયારીમાં જ છે ચલો ભાઈ હા હા કશો વાંધો નહીં તો ટૂંકમાં આપણા જોડે આ બે સૂત્ર આયા કયા આયા તો કે અંતિમ પદ આપેલું હોય અંતિમ પદ આપેલું હોય તો એના ઉપરથી આપણે શું શોધવાનું થાય એસએન અંતિમ પદ ઉપરથી શું શોધવાનું થશે એસએન શોધવાના થશે તો આપણા જોડે ટોટલ આવા 4 સૂત્રો થયા આના ચોથું સૂત્ર ના કહેવાય બે એક જ છે આના ના ગણીએ બે અલગ અલગ તો 3 સૂત્રો આપણા જોડે આજે થયા નહીં આવતા